હાલો ભાઈ આપણે માર્કેટની અંદર આવી ગયા છે ટાવર રોડની એક્ઝેક્ટ સામે છત્રીવાળા ખાંચેજા જવાય છે ને આપણને ભાઈ પતંગો તમે જોઈ શકો પતંગો સેલ કરવા દાદા આજે અહીંયા સેલ કરે છે બીજી ઉત્તરાયણને 3 દિવસની વાર છે દાદા શું નામ તમારું? અબ્દુલભાઈ ઉમરભાઈ સિદ્ધાર્થ. તમે આ પતંગનો ધંધો કેટલા સમયથી કરો છો? 5 વર્ષ. 5 વર્ષથી છે. તમે પંપુડ દાદા અમારા વ્યુઅર્સને દેખાડો પંપુડ કેવડું છે વગાડીને દેખાડો એકવાર. આ પંપુડ જોવા તમે કેવડું મોટું હે નથી વાગ્યું વાંધો હા બસ ડન ડન જોરથી પગ મારે હા હાથ ન રાખતા જો ભાઈ આખું બોટાદ ગજ્યું નાખે એવડું પંપુડું આખું બોટાદ ગજ્યું આ પંપુડું તમે જોવો ખાલી કેવડું મોટું પંપુડું છે. હસનભાઈ શું નામ કીધું તમારું? અબ્દુલભાઈ બોટાદની અંદર હવે અબ્દુલભાઈ કેવડું મોટું બોટાદની અંદર પંપુડું લાવ્યા જો તમે પતંગને પંપુડા લેવાના વિચારતા હોય તો અબ્દુલભાઈ પાસે આવતા રહેજો છત્રીવાળા ખાચા સામે. એડ્રેસ આપી દો દાદા તમારું. આમાં છત્રીવાળા ખાતે કિસ્મત પતંગવાળા. કિસ્મત પતંગવાળા તમે જોઈ શકો છો છત્રીવાળા ખાચા સામે. ભાઈ જો પતંગની તો અહીંયા લેર લાગી છે સોંટામાં પતંગ છે ચીલમાં જોઈએ બધા જોઈએ તમારે બોટાદની અંદર અહીંયા મળી જશે. 40 રૂપિયાનો ચીલ 30 રૂપિયામાં આપે છે. 40 રૂપિયાનો ચીલ 30 રૂપિયામાં ઓલમોસ્ટ 20% ડિસ્કાઉન્ટ પણ આપે છે. તમે ઉત્તરાયણ નજીક છે તો તમારા કસ્ટમરને તમે શું કહેવા માંગો છો અહીંયા લાવવા માટે આવવા માટે? અમે તો જેટલી રાહત થાય એટલી અમે કરી દેવી છે ને ભાવમાં ફાયદો કરી દેવી. તો તમે ભાઈ જાજા પીસમાં પતંગ લઈ જાવ તો હોલસેલ ભાવ પણ તમને અહીંયા મળી જાય છે. અબ્દુલભાઈ પાસે તમે પતંગ લેવા આવો છો કે નહીં મને કોમેન્ટમાં જરૂર કરજો. અહીંયાથી લીધા છે કે નહીં અને કોની પાસે આવડું મોટું પંપુડ છે એ પણ મને કોમેન્ટ કરજો. હાલો થેન્ક યુ દાદા અબ્દુલ દાદા મળી પછી તમને બરોબર હાલો.